જગન્નાથ મંદિર। આજે આપણે એ જ મંદિરની વાત કરવા જઈ રહ્યા છીએ જે અમદાવાદના એવા જમાલપુર વિસ્તારમાં આવેલું છે। અને જો તમે પણ અમદાવાદમાં એવા ભગવાન શ્રી જગન્નાથ મંદિર આવવા માંગો છો તો હું તમને ગુજરાતથી અલગ અલગ શહેરોથી તમને આ અમદાવાદ માટે ચાલતી એવી ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ। જો તમે ઉત્તર ગુજરાતથી આવો છો કે પછી દક્ષિણ ગુજરાતથી આવો છો તો અહીંયા કઈ ટ્રેન ચાલે છે, અને એવી રીતે જો તમે સૌરાષ્ટ્રથી અમદાવાદ આવો છો તો અહીંયા અમદાવાદ માટે કઈ ટ્રેનો અહીંયા રોજ ચાલે છે એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપી દઈશ। અને આ જગન્નાથ ભગવાનનો ઉજવાતો અહીંયા સૌથી અહીંયા લોકપ્રિય તહેવાર એટલે કે જગન્નાથ ભગવાનની આ સુંદર રથ યાત્રા। જો તમારે પણ આ ભગવાન જગન્નાથની આ સુંદર રથયાત્રામાં ભાગ લેવો હોય તો અહીંયા આ રથયાત્રા વર્ષમાં કયા દિવસે ઉજવાય છે એની બી હું તમને એ સંપૂર્ણ માહિતી આપી દઈશ। જો તમે પણ અહીંયા આ રથયાત્રામાં સામેલ થવું હોય તો આજના વિડીયોમાં હું તમને આખી આ યાત્રા કરાવીશ કે તમે અહીંયા અમદાવાદથી આ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનો ભાગ પણ બનાવીશ। અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટમાં જરૂરથી લખજો, હું એના આન્સર તમને જરૂરથી આપીશ। અને વિડીયોને શરૂ કરતા પહેલા ઘણા બધા લોકો અમારો આ વિડીયો આખો જરૂર જોવે છે પરંતુ વિડીયોને એક લાઇક નથી કરતા, અને તમારા એક લાઇકથી અમને ઘણું બધું મોટિવેશન એ મળતું રહે છે। તમે જોઈ શકો છો લોકો વિડીયો જોવે છે જરૂર પરંતુ વિડીયોને લાઇક અને નીચેથી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ નથી કરતા, એટલે જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઇક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ પણ કરી નાખજો। અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી। અને જો તમારે પણ ગુજરાતથી કે ભારતના કોઈ પણ શહેરથી આ જગન્નાથ મંદિર એ ફરવા આવવાનો પ્લાન બનાવવો હોય તો તમને ભારતભરથી એ અમદાવાદની એ ડાયરેક્ટ ચાલતી ટ્રેનો એ તમને જોવા મળી જશે। તમે આ ટ્રેનોમાં સફર કરીને ભારતના કોઈ પણ ખૂણેથી એ તમે અમદાવાદ સરળતાથી આવી શકશો। અને જો તમને આ ટ્રેનોની સંપૂર્ણ માહિતી ના હોય તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદ માટે ચાલતી એવી બધી ટ્રેનોની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ। અને આ બધી ટ્રેનો એ ગુજરાતમાં કયા કયા શહેરોથી ચાલે છે એ પણ આપણે જાણીશું। અને જો તમે ગુજરાતના એવા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રના ભાગથી અમદાવાદ આવવા માંગો છો તો તમને અહીંયા અમદાવાદ માટે એવી ઘણી બધી ટ્રેનો ચાલતી જોવા મળતી હોય છે। અને વાત કરું આ ટ્રેનોમાં તો જો તમે ઉત્તર ગુજરાતથી ટ્રેનમાં સફર કરીને એ અમદાવાદ આવવું હોય તો અહીંયા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ, સૂર્યનગરી એક્સપ્રેસ, જેસલમેર સાબરમતી એક્સપ્રેસ, આશ્રમ એક્સપ્રેસ, જોધપુર સાબરમતી એક્સપ્રેસ, અમદાવાદ રાજધાની એક્સપ્રેસ, યોગા એક્સપ્રેસ, વડનગર વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ, અરાવલી એક્સપ્રેસ જેવી બધી ટ્રેનો એ તમને અહીંયા ઉત્તર ગુજરાતથી એ ચાલતી જોવા મળતી હોય છે। તમે આ બધી ટ્રેનોમાં સફર કરીને આરામથી એ ઉત્તર ગુજરાતથી એ અમદાવાદ આવી શકશો। અને જો તમે ઉત્તર ગુજરાતથી અમદાવાદ આવો છો તો અહીંયા તમને એ આ ટ્રેનનું ભાડું એ ખાલી 150 રૂપિયા આસપાસ જ જોવા મળતું હોય છે। અને આ ભાડું તમારું એ નોન એસી સ્લીપર ક્લાસનું જ રહેતું હોય છે। અને જો તમે ગુજરાતના એવા દક્ષિણ ગુજરાતથી આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદ આવવું હોય તો તમને અહીંયા નવજીવન સુપરફાસ્ટ એક્સપ્રેસ જોવા મળી જશે, લોકશક્તિ એક્સપ્રેસ જોવા મળી જશે, અરાવલી એક્સપ્રેસ જોવા મળી જશે, સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ જોવા મળી જશે, ગુજરાત મેલ, ગુજરાત ક્વીન એક્સપ્રેસ, વલસાડ વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ જોવા મળી જશે, ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, સૂર્યનગરી એક્સપ્રેસ, રણકપુર એક્સપ્રેસ, કર્ણાવતી એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, સયાજી નગરી એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનલ, ભાવનગર એક્સપ્રેસ જેવી આ બધી ટ્રેનો તમને એ દક્ષિણ ગુજરાતથી તમને ચાલતી જોવા અહીંયા મળતી હોય છે। અને જો તમારે ગુજરાતના એવા સૌરાષ્ટ્રથી અમદાવાદ આવવું હોય તો તમને અહીંયા અમદાવાદ માટે એવી ઘણી બધી ટ્રેનો ચાલતી જોવા મળી જશે। જેમાં વાત કરું ટ્રેનોમાં તો સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, ઓખા, મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ જેવી આ બધી ટ્રેનો તમને એ ગુજરાતના એવા સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલા એવા રાજકોટથી તમને ચાલતી જોવા મળતી હોય છે। એટલે તમે ગુજરાતના કોઈ પણ શહેરથી તમે આ ટ્રેનોમાં સફર કરીને એ આરામથી અમદાવાદ આવી શકો છો, કેમ કે અમદાવાદમાં જ આવેલું છે અમદાવાદનું એવું કાલુપુર રેલવે સ્ટેશન। અને આ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર તમને એ ભારતભરની ટ્રેનો તમને આવતી જોવા અહીંયા મળતી હોય છે। અને હાલમાં આ ટ્રેનોનું એ રીડેવલપમેન્ટનું કામ ચાલુ હોવાના કારણે અહીંયા આ ટ્રેનોના એ હાલ પૂરતો એ રૂટ ચેન્જ કરવામાં આવ્યા છે। એ બાબતનું તમે અહીંયા ધ્યાન રાખવાનું ના ભૂલતા। એટલે તમે ટ્રેનના માધ્યમથી તમે આ ટ્રેનોમાં સફર કરીને આરામથી આ ઓછા ભાડામાં અમદાવાદ આવી શકો છો। અને જો તમારે અમદાવાદ બાય રોડ આવવું હોય તો પણ તમે અહીંયા બાય રોડ પણ અમદાવાદ આવી શકો છો, કેમ કે અમદાવાદ માટેની એ ગુજરાત એસટી તમને જોવા મળી જશે, તમે એમાં પર કરીને એ આરામથી એ અમદાવાદ આવી શકો છો। અને જો તમારે બાય વ્હીકલ કે ખુદની ગાડીમાં અમદાવાદ આવવું હોય તો તમને અહીંયા અમદાવાદ માટેના આ રોડ કનેક્ટિવિટી એ ઘણી સરસ તમને જોવા મળી જશે, એટલે તમે ડાયરેક્ટ તમારા વ્હીકલથી પણ એ અમદાવાદ સરળતાથી આવી શકશો। અને જો તમારે બાય ફ્લાઇટ અમદાવાદ આવવું હોય, અમદાવાદમાં જ આવેલું છે
સરદાર પટેલ એરપોર્ટ, જેમાં તમે આ ફ્લાઇટમાં સફર કરીને આરામથી એ અમદાવાદ પણ આવી શકશો. કેમ કે અહીંયા અમદાવાદમાં એ ઇન્ટરનેશનલ એવી બધી જ ફ્લાઇટો અને ભારતમાં આવેલા બધા શહેરોથી તમને એ ડાયરેક્ટ એ અમદાવાદની ફ્લાઇટો તમને ચાલતી જોવા મળી હશે. તમે આ ફ્લાઇટોમાં સફર કરીને એ આરામથી એ અમદાવાદ આવી શકો છો. અને જો તમે અમદાવાદ ટ્રેનમાં સફર કરીને આવો છો તો તમને આ કાલુપુર રેલવે સ્ટેશનથી એ ભગવાન જગન્નાથજીનું મંદિર એ ટોટલ એ 3.7 કિલોમીટરના અંતર ઉપર જોવા મળી હશે. તમે કાલુપુર રેલવે સ્ટેશનથી એ BRTS બસમાં સફર કરીને કે ઓટોમાં સફર કરીને આરામથી એ જગન્નાથ મંદિર આવી શકો છો. અને જો તમે ફ્લાઇટમાં સફર કરીને આવો છો તો તમે એરપોર્ટથી એ ડાયરેક્ટ જગન્નાથ મંદિર આવી શકો છો. કેમ કે આ એરપોર્ટથી આ જગન્નાથજીનું મંદિર એ ટોટલ એ 12 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. તમે ઉબર કે ઓલા બુક કરીને આરામથી આ ટેક્સી, રિક્ષા કે ઓટોમાં સફર કરીને અહીંયા જમાલપુર આવી શકો છો. કેમ કે આ ભગવાન શ્રી જગન્નાથજીનું મંદિર એ અમદાવાદમાં જમાલપુરમાં એવા ફૂલ માર્કેટ અને શાક માર્કેટની એકદમ બાજુમાં જ આવેલું છે. અને આ તો વાત થઈ આપણે જગન્નાથજી મંદિર એ કેવી રીતે પહોંચવું જોઈએ. અને જો તમે જગન્નાથજી મંદિરમાં આ ઉજવાતા એવો તહેવાર એટલે કે રથયાત્રામાં દિવસે ભાગ લેવો હોય તો તમે અહીંયા જગન્નાથજી મંદિર એ અષાઢી સુદ બીજના રોજ તમે અહીંયા આવી શકો છો. અને આ તહેવાર એ 1878 થી ચાલતો આવ્યો છે, જે આજે પણ એટલો જ એ ધામધૂમથી અહીંયા ઉજવાતો હોય છે. અને આ અમદાવાદમાં ઉજવાતી આ જગન્નાથજીની આ રથયાત્રા એ ભારતની એ સૌથી મોટી એ 3જા નંબરની આ રથયાત્રા ગણાતી હોય છે. કેમ કે પહેલા નંબર ઉપર ઓડિશામાં આવેલા એવા પુરીની રથયાત્રા અહીંયા ગણાતી હોય છે અને કોલકાતામાં થતી એવી રથયાત્રાને એ બીજો નંબર અહીંયા આપવામાં આવતો હોય છે. અને 3જો નંબર આ જમાલપુરમાં આવેલા એવા જગન્નાથ ભગવાનની રથયાત્રાને જ આપવામાં આવ્યો છે. અને એની આ રથયાત્રા એ 3જા નંબરની એ સૌથી મોટી રથયાત્રા અહીંયા ગણાતી હોય છે. અને જે દિવસે ભગવાન જગન્નાથની આ સુંદર રથયાત્રા નીકળે છે એ દિવસે વહેલી સવારે 4 વાગે અહીંયા આ જગન્નાથજી મંદિરમાં અંદર મંગળા આરતી કરવામાં આવે છે. અને સામાન્ય રીતે સવારે 7 વાગે આ રથયાત્રા અહીંયા કાઢવામાં આવતી હોય છે. ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે સોનાના સાવરણાથી પહેન્દ્ર વિધિ કરીને રથને આગળ વધારવામાં આવે છે. અને આ પહેન્દ્ર વિધિની પ્રથા એ ખૂબ જ જૂની છે. અને આજે બી ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તક એ પહેન્દ્ર વિધિની પ્રથાને આગળ વધારવામાં આવે છે. અને પરંપરાગત અનુસાર હાથીઓએ જગન્નાથ ભગવાન, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના સૌપ્રથમ દર્શન કરે છે. અને ત્યારબાદ ગુજરાતના એવા મુખ્યમંત્રી દ્વારા પહેન્દ્ર વિધિ કર્યા બાદ જગન્નાથ ભગવાનની આ શોભાયાત્રા એક અમદાવાદમાં એ અલગ અલગ વિસ્તારોમાંથી આ પસાર થતી હોય છે. અને ટોટલ આ રથયાત્રા એ 14 થી 18 કિલોમીટરનું આ અંતર કાપે છે આખી આ રથયાત્રા પૂરું કરવા માટે. અને પહેલા તબક્કામાં આ રથ એ સૌપ્રથમ જાય છે સરસપુર, જ્યાં તેમના મામાનું ઘર અહીંયા આવેલું છે. અને ત્યાં આવેલા એવા સ્થાનિક લોકો એ ભગવાન જગન્નાથના ભક્તોના આ સમગ્ર સમૂહને અહીંયા સામૂહિક ભોજન અહીંયા અર્પણ કરતા હોય છે. અને અહીંનું આ પ્રસાદી કે ભોજન લઈને અહીંથી આ રથો એ પાસે પરત એ નિજ મંદિર તરફ આવતા હોય છે, એટલે કે પરત મંદિર તરફ આવે છે. અને આ રથયાત્રામાં હરેક પ્રકારના એવા ભક્તો અહીંયા ભાગ લેતા હોય છે. સૌપ્રથમ પહેલો રથ એ ભગવાન જગન્નાથનો હોય છે, ત્યારબાદ બીજો રથ એ સુભદ્રાજીનો હોય છે, અને ત્રીજો રથ એ ભગવાન એવા બલરામજીનો વહેતો હોય છે. અને આ રથયાત્રામાં તમને અહીંયા ભારે માત્રામાં અખાડો, ટ્રકો, હાથીઓ જેવા બધા જ અહીંયા લોકો તમને અહીંયા ભાગ લેતા જોવા મળતા હોય છે. અને આ બધા લોકોના મનમાં એક જગન્નાથજીની આ રથયાત્રામાં ભાગ લેવાનો અનેરો એ આનંદ જોવા મળતો હોય છે. અને જો તમારે પણ અમદાવાદમાં આવેલા એવા આ જગન્નાથ ભગવાનની આ યાત્રામાં ભાગ લેવો હોય તો તમે અહીંયા વર્ષમાં ઉજવાતા એવા અષાઢી સુદ બીજના દિવસે તમે સૌપ્રથમ અમદાવાદ આવી જાઓ. અને અમદાવાદમાં તમને આખા રૂટમાં નીકળતી આ રથયાત્રામાં તમે જે બી રૂટ અનુકૂળ લાગે એમાં તમે અહીંયા ઉભા રહી ભગવાન શ્રી આ જગન્નાથજીની નીકળતી આ રથયાત્રાના એ સુંદર દર્શન પણ તમે અહીંયા નિહાળી શકશો. આ રથયાત્રાનો રૂટ એ સૌપ્રથમ જગન્નાથ ભગવાનના મંદિરથી સ્ટાર્ટ થાય છે, જે મ્યુનિસિપલ કોઠા, ઢાલનીપોળ, હનુમાન મંદિર, રાયપુર ચાકલા, સારંગપુર, ખાડિયા 4 રસ્તા, શહેર કોટા, કાલુપુર દરવાજા, કાલુપુર બ્રિજ સર્કલ, આંબેડકર હોલ થઈને 8 એ સરસપુર આવતા હોય છે. સરસપુરમાં લોકોને અડધો કલાકનો વિશ્રામ આપ્યા બાદ આ રથો એ પરત એ પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર અડ્ડા, ઘી કાંટા 4 રસ્તા, પાનકોર નાકા, માણેક ચોક, શાક માર્કેટ થઈને એ પરત એ જમાલપુર એટલે કે મુખ્ય મંદિરે પરત આવતા હોય છે. એટલે આ બધા રથો એ અમદાવાદના આ બધા વિસ્તારો પરથી એ પસાર થઈને આ રથયાત્રા અહીંયા નીકળતી હોય છે.
અને જ્યારે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા નીકળે છે ત્યારે આ રથયાત્રામાં એ સૌથી આગળ હાથીઓ જોવા મળે છે અને એના બાદ તમને અહીંયા આ ટ્રકો જોવા મળતા હોય છે અને આ બધી ટ્રકો એ અહીંયા અલગ અલગ થીમથી ડેકોરેટ કરેલું રહેતું હોય છે અને તમને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથજીના એવા રથ, ગણેશ ભગવાનનું રથ, એવા અલગ અલગ રથોની આ થીમ તમને જોવા મળતી હોય છે. તમે જો આ ટ્રકોમાં ભાગ લેવા માંગતા હો તો તમે અહીંયા ટ્રકો ઉપર એક દિવસ પહેલા એ ટિકિટ બુક કરાવીને આરામથી આ ટ્રકોમાં એ ભાગ પણ લઈ શકો છો. ને આખી આ રથયાત્રામાં તમને 100 થી વધારે ટ્રક જોવા મળતા હોય છે અને એના બાદ તમને અહીંયા અખાડાઓની શરૂઆત થતી હોય છે જેમાં તમને અલગ અલગ મંડળી દ્વારા અહીંયા અલગ અલગ કરતબ બતાવવામાં આવતા હોય છે અને અખાડા બાદ તમને અહીંયા એ ભજન મંડળી અને ભજન મંડળીના બાદ તમને અહીંયા ભગવાન જગન્નાથજીના આ સુંદર 3 રથ એ આવતા જોવા મળતા હોય છે. અને આ રથોમાં સૌથી આગળનો રથ એ ભગવાન જગન્નાથજીનો હોય છે અને બીજો રથ એ બહેન સુભદ્રાનો અને ત્રીજો રથ અહીંયા બલરામ ભગવાનનો જ રહેતો હોય છે. એટલે તમને આ 3 રથોની એ સુંદર અહીંયા દર્શન કરવા મળતા હોય છે અને એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથ એ વર્ષમાં એકવાર આ બધા ભક્તોને દર્શન આપવા માટે એ રૂબરૂ જ નગર તરિયાએ આવતા હોય છે અને ભક્તો દ્વારા અહીંયા હરેક રસ્તાઓ ઉપર ભગવાન જગન્નાથજીની એ આગમન માટે અહીંયા ધૂમધામથી એમનું સ્વાગત પણ કરતા હોય છે. અને જો તમે અમદાવાદથી નથી અને જો તમારે અમદાવાદની આ સુંદર જગન્નાથજીની રથયાત્રા જોવી હોય તો તમે જીવનમાં એકવાર આ રથયાત્રા નિહાળવા જરૂરથી આવજો કેમ કે અહીંની આ રથયાત્રા એ તમને આ જીવન એ યાદ રહી જશે. અને આખી આ જગન્નાથજીની આ રથયાત્રાને એ સફળ બનાવવામાં અહીંયા ગુજરાત પોલીસનો એ ખૂબ જ મોટો ફાળો રહેતો હોય છે. એટલે ગુજરાત પોલીસને પણ અહીંયા ખૂબ જ વંદન પાઠવું છું કે જેના હસ્તક આ આખી આ જગન્નાથજીની એ સૌથી મોટી આ રથયાત્રા અમદાવાદમાં અહીંયા નીકળતી હોય છે. એટલે બધા ભક્તોનું ધ્યાનમાં રાખીને એની આ સિક્યોરિટી પણ એ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. અને અમારો આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો નીચેથી અમારા આ વિડીયોને લાઈક કરીને બાજુમાં આપેલા આ બ્લેક બટનને ક્લિક કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો જેથી બધા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને પહેલા જોવા મળે. અમારા આ વિડીયો તમારા એ મિત્રને મોકલી દો જેની જોડે તમે આ જગન્નાથ મંદિર આવવા માંગો છો. મળીએ જવાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.